નમસ્કાર મિત્રો. પરિવર્તન એ સંસારનો નિયમ છે. જ્યારે કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ કે સિસ્ટમ અવ્યવહારુ બની જાય છે ત્યારે તેને બદલીને અથવા સુધારીને વધારે સારી બનાવવી અનિવાર્ય બની જતું હોય છે. આ વાત અત્યારની આપણા દેશમાં કાર્યરત જુદી જુદી રાજકીય સિસ્ટમોને પણ લાગુ પડે છે. જો તે વર્તમાન સમયમાં અવ્યવહારુ બની ગઈ હોય તો તેમાં સુધાર કરીને તેને બહેતર બનાવવી જરૂરી બની જતું હોય છે. માટે આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. રિફોર્મિંગ નેશનલ સિસ્ટમ્સ વાયા ઓટો કોમ્યુનોક્રેસી, એટલે કે ઓટો કોમ્યુનોક્રેસી દ્વારા રાષ્ટ્રીય વ્યવસ્થામાં સુધારો. આ વિડિયો માત્ર એક વિચાર નથી, પરંતુ એક દિશા છે. રાષ્ટ્રોને તોડ્યા વગર તેમને સુધારવાની દિશા. સિસ્ટમને ઉખાડી નાખ્યા વગર તેને ઉત્તમ બનાવવાની દિશા. આજે વિશ્વના મોટા ભાગના દેશો ડેમોક્રેસી હેઠળ ચાલી રહ્યા છે. કેટલાક દેશોમાં કોમ્યુનિઝમ છે તો કેટલાક ઓટોક્રેસી હેઠળ ચાલી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે શું આ સિસ્ટમો માનવ જાતને પૂર્ણ શાંતિ, સમાનતા અને સુખ આપી શકી છે? આજે આર્થિક અસમાનતા વધી રહી છે. યુવાનોમાં બેરોજગારી છે. રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થા માત્ર નોકરી માટે છે પણ જીવન માટે નહીં. આરોગ્ય અને મૂળભૂત જરૂરિયાતોમાં અસમાનતા છે અને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. સમસ્યા વ્યક્તિમાં નથી, સમસ્યા સિસ્ટમની રચનામાં છે. આવી અવ્યવહારુ સિસ્ટમ સુધારવા માટે ઓટો કોમ્યુનોક્રેસી કહે છે કે સિસ્ટમનો સંપૂર્ણ વિનાશ જરૂરી નથી, પણ તેની શુદ્ધિ, સુધારણા અને ઉન્નતિ જરૂરી છે. આ કોઈ ક્રાંતિ નહીં, આ એક સિસ્ટમેટિક રિફોર્મ છે. ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમના મુખ્ય સિદ્ધાંત છે આઈડિયાલિઝમ પ્લસ પ્રેક્ટિકલ ગવર્નન્સ, ઇક્વાલિટી પ્લસ કંટ્રોલ્ડ ફ્રીડમ અને સેન્ટ્રલ કોઓર્ડિનેશન પ્લસ લોકલ એક્ઝિક્યુશન. હવે ઓટો કોમ્યુનોક્રેસી કેવી રીતે રાષ્ટ્રીય સિસ્ટમોને સુધારી શકે એ ચાલો એક એક ક્ષેત્રમાં સમજીએ. સૌથી પહેલું ક્ષેત્ર છે રાજકીય સુધારણા. આ ક્ષેત્રમાં હાલની સમસ્યાઓ છે પાર્ટી પોલિટિક્સ, મતભેદ અને વિભાજન
અને સત્તા માટેની સ્પર્ધા. ઓટો કોમ્યુનોક્રેસી દ્વારા આ ક્ષેત્રમાં આ સુધારણાઓ કરવી જરૂરી લાગે છે. પાર્ટી આધારિત રાજકારણની જગ્યાએ રાષ્ટ્રીય કાર્ય આધારિત ગવર્નન્સ. નેતાઓની પસંદગી લોકપ્રિયતા પરથી નહીં, પરંતુ પાત્રતા અને નૈતિક મૂલ્યો પરથી. અને નીતિ નિર્માણમાં વૈજ્ઞાનિક અને નૈતિક પરામર્શને ફરજિયાત બનાવવો. બધા દેશો પોતાના બંધારણ જાળવી રાખી શકે છે, પણ તેમના ઉપર રાજકીય કાર્યોના નૈતિક મૂલ્યોની ચકાસણી કરવા માટે એક મોરલ અને એથિકલ સુપરવિઝન ફ્રેમવર્ક કાર્ય કરે એ જરૂરી છે. બીજું ક્ષેત્ર છે આર્થિક સુધારણા. આ ક્ષેત્રની હાલની સમસ્યાઓ છે આર્થિક અસમાનતા, એટલે કે અમીર વધુ અમીર બની રહ્યા છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે. વારસાગત સંપત્તિ દ્વારા અસમાનતા વધી રહી છે અને બેરોજગારી પણ વધી રહી છે. આ સમસ્યાઓ નિવારવા ઓટો કોમ્યુનોક્રેસી એક નવું આર્થિક માળખું રજૂ કરે છે. સમાજમાં સર્વ લોકોને 25 વર્ષની ઉંમર સુધી જરૂરી મૂળભૂત સુવિધાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, નિવાસ અને પોષણ સરકાર દ્વારા આપવી. 25 વર્ષ પછી દરેકને પોતાના કાર્ય મુજબ લગભગ સમાન આવક આપવી. વધારે કાર્ય કરનારનું સન્માન આપી પ્રોત્સાહન કરવું અને અતિશય સંપત્તિ સંગ્રહને નિયંત્રિત કરવી. આ સુધારાઓ કરવાથી ગરીબી ઘટશે, અસમાનતા ઘટશે, લોકોના જીવનમાંથી માનસિક તણાવ ઘટશે અને આર્થિક માળખું સંતુલિત રીતે ચાલશે. હવે ત્રીજું ક્ષેત્ર છે શિક્ષણ સુધારણા. હાલની શિક્ષણ વ્યવસ્થા માત્ર સેલ્ફ રિલાયન્સ શીખવે છે. ઓટો કોમ્યુનોક્રેસી સેલ્ફ પ્લસ સોસાયટી રિસ્પોન્સિબિલિટી શીખવે છે. તે શિક્ષણ ક્ષેત્રે આ સુધારણા સૂચવે છે. નૈતિક શિક્ષણ ફરજિયાત બનાવવું, વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય અને આધ્યાત્મિક સમજ કેળવવી અને રાષ્ટ્રીય નહીં પણ વૈશ્વિક દ્રષ્ટિકોણને મહત્વ આપવું. શિક્ષણનો હેતુ સફળ માણસ બનાવવાનો નહીં પણ સાચો માણસ બનાવવાનો કરવો. હવે ચોથું ક્ષેત્ર છે વૈશ્વિક સંકલન. હાલમાં બધા દેશો સંપૂર્ણ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ પાસે મર્યાદિત સત્તા છે. માટે આ ક્ષેત્રે ઓટો કોમ્યુનોક્રેસી કહે છે
કે એક વૈશ્વિક સંકલન મંડળની રચના કરવી જોઈએ. બધા દેશોની રાષ્ટ્રીય સ્વતંત્રતા જાળવી રાખીને વૈશ્વિક નૈતિક અને આર્થિક ધોરણોને એક સરખા કરવા જોઈએ. આમ કરવાથી દેશો વચ્ચે યુદ્ધોની શક્યતા ઘટે છે. પર્યાવરણ નીતિઓ એક સરખી થાય છે અને માનવ અધિકારોમાં સમાનતા આવે છે. મિત્રો, ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમ દેશોને નાબૂદ નથી કરતી, તે દેશોને સુધારે છે. જેમ સ્કૂલમાં એક મુખ્ય અધ્યાપક હોય અને દરેક ક્લાસમાં શિક્ષક હોય, તેવી જ રીતે દેશો પોતાની સંસ્કૃતિ, ભાષા અને પરંપરા જાળવી રાખે, પણ એક વૈશ્વિક નૈતિક માર્ગદર્શન હેઠળ કાર્ય કરે એ જરૂરી છે. આ બધા સુધારાઓથી સૌથી મોટો ફેરફાર એ આવશે કે બધાનું માનસિક પરિવર્તન થશે. આજે લોકો વિચારે છે, મારું જીવન, મારો દેશ, જ્યારે ઓટો કોમ્યુનોક્રેસી શીખવે છે, અમારું જીવન અને અમારું વિશ્વ. આ સિસ્ટમ એક દિવસમાં અમલમાં નહીં આવે. તે 3 તબક્કામાં ધીમે ધીમે અમલમાં આવશે. આ 3 તબક્કા છે: વિચાર જાગૃતિ, શિક્ષણ સુધારણા અને નાના સમુદાયોમાં ચકાસણી માટેનો અમલ. જો આ સિસ્ટમના અમલના પરિણામ સકારાત્મક હોય તો તે પહેલા રાષ્ટ્રીય સ્તરે અને પછી વૈશ્વિક સ્તરે વિસ્તરી શકે છે. મિત્રો, કલ્પના કરો એક એવા વિશ્વની જ્યાં કોઈ બાળક ગરીબીમાં ન જન્મે, જ્યાં યુવાનોને બેરોજગારીનો ડર ન હોય, જ્યાં રાજકારણ સત્તા નહીં પણ સેવા બને, અને જ્યાં દેશો સ્પર્ધા નહીં પણ સહકાર કરે. આ કોઈ કલ્પના નથી, આ એક સંભવિત વિકાસ છે. જો આપણે સિસ્ટમને સુધારવાની હિંમત કરીએ તો. માટે મિત્રો, ઓટો કોમ્યુનોક્રેસી એ વિનાશ નહીં પણ સુધારણા છે. ક્રાંતિ નહીં પણ ઉન્નતિ છે. વિભાજન નહીં પણ સંકલન છે. પ્રશ્ન એ નથી કે આ શક્ય છે કે નહીં. પ્રશ્ન એ છે કે શું આપણે તેને સમજવા અને અમલમાં મૂકવા તૈયાર છીએ? જો તમને આ વિચારો મહત્વપૂર્ણ લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરો અને આના વિચારો ઉપર વિચાર કરો, ચર્ચા કરો, કારણ કે બદલાવ એક વિચારથી જ શરૂ થાય છે. હવે ફરી મળીશું ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમને પ્રસ્થાપિત કરવાના એક નવા નિર્ધાર સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.